રાજકોટમાં અત્યારે કોંગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને લાકડા લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતના જે છે એ કોંગ્રેસના ગઈકાલે રાજકોટના સ્મશાનોમાં લાકડાનું કૌભાંડ સામે આવ્યું હતું અને આ કૌભાંડને લઈને જે છે અત્યારે જે છે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાથમાં લાકડા સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતના વાત કરવામાં આવે તો જે છે વરસાદ પડ્યો હતો પાછળના દિવસોમાં અને એ સમય દરમિયાન જે છે એ અનેક વૃક્ષો પડ્યા હતા। વૃક્ષો છે તે અલગ અલગ સ્મશાનમાં મોકલવામાં આવ્યા હતા। જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જે છે રાજકોટ સ્મશાનમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાલ આપણી સાથે અહીંયા કોંગ્રેસના આપણે જોઈ રહ્યા છીએ કે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર ગાર્ડન આવતા હોય એમના ગાર્ડન વિભાગ દ્વારા જે લાકડા કાપવામાં આવે છે એ લાકડા તમામે તમામ આપણે સ્મશાનમાં મોકલતા હોય છે કે જ્યાં લોકોને અગ્નિદાહ દેવામાં આવતો હોય એ લાકડાનો પણ નિમ્ન કક્ષાનો છેલ્લે અગ્નિનો પણ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓએ કર્યો છે। રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે પુલ ઉપરથી લોકો પડ્યા હોય, અગ્નિકાંડમાં જઈલા હોય કે જેને પાણીમાં પડ્યા બધા મૃત્યુ પામતા લોકોને હિન્દુ ધર્મની અંદર જેને અગ્નિદાહ દેવામાં આવતો લાકડાનો પણ ભ્રષ્ટાચાર કોર્પોરેશન કરી ગઈ છે। ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ કોર્પોરેશન ખાતે અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। કમિશનરને જે છે એ આવેદન પણ આપવામાં આવી રહ્યું છે। હાથમાં લાકડા લઈને જે છે કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા છે અને ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના જે સ્મશાનની અંદર આપવામાં આવતા લાકડા ન પહોંચી અને હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે મૃત્યુ પામેલ વ્યક્તિને આરએમસી દ્વારા લાકડા પહોંચાડવામાં છે તેમાં પણ ભ્રષ્ટાચાર કરીને એટલી બધી માજા મૂકી છે કે રાજકોટ કોર્પોરેશનનું એટલું બધું માનવતા વિહીન કામ કરી રહ્યા છે। લાકડા એટલા માટે છે પ્રતિક છે કે ભાઈ તમે લાકડાના જે સ્મશાનમાં આપવામાં આવતા લાકડામાં પણ તમે ભ્રષ્ટાચાર કરતા હોય તો કેટલી નિમ્ન કક્ષાનું આ આરએમસીનું કામ છે અને આના માટે મહત્વની અંદર જે સંકળાયેલ લોકો છે એની પણ પગલા ભરાય અને આવું કૃત્ય ન થાય એના માટે લાકડા લઈ અને આપવામાં આવ્યા છે। આ આક્ષેપો નથી, આ સત્ય હકીકત છે। આ લાકડા એટલા માટે લઈને આવ્યા છે કે હિન્દુ ધર્મમાં કોઈનું ખાવું ન જોઈએ એની જગ્યાએ હિન્દુ ધર્મના શમશાનનું જો ખાઈ જતા હોય એવા ભાજપના નેતાઓ અને એના મળતિયાઓને અમે એટલા માટે કહી રહ્યા છીએ કે આ જો આ લાકડા તમે મરશો ત્યારે તમને લાકડા મળશે નહીં। આ તમને લાકડા એટલા માટે અત્યારથી એડવાન્સમાં આપી છે કે તમારા બાળકો આ સાચવી રાખે, કારણ કે હિન્દુ ધર્મમાં કોઈનું ખાવું ન જોઈએ અને શમશાનનું તો કોઈ લોકો ખાતા નથી। 10 દિવસ ભૂખ્યો માણસ પડ્યો ને ત્યારે શમશાનનું કાંઈ ખાવા આપો ને તો ખાતો નથી। એની જગ્યાએ ભાજપના મિત્રો શમશાનનું પણ ખાઈ જાય છે એના મળતિયાઓને સાથે રાખીને। આપણા હિન્દુ શાસ્ત્રની માણસની દેન કર્યા લાકડાથી કરવાનો હોય તો રાજકોટ મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર લાકડામાં કરી રહી તો આજે અમે કોર્પોરેશનને લાકડા દેવા આવ્યા છીએ ભાઈ। હોય રે લાકડા એટલે લાકડામાં ભ્રષ્ટાચાર થઈ ગયો છે। આપણા હિન્દુ શાસ્ત્રની અંદર લાકડાથી માણાને દેન કર્યા દેવામાં આવે છે। આ લોકો લાકડામાં માજા નથી મૂકી, આવા ભ્રષ્ટાચાર થઈ ગયા છે અને કુદરતથી આને બચાવે એવા નાસ્તિક અને ઓલા થઈ ગયા છે ભાજપ વાળા। આજે રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર એક ઓફિસરો ભ્રષ્ટાચારની જળવેલેલા છે। હાય રે ભાજપ।